હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એટીટ્યૂડ જે છે એની મતલબ એના પોઈન્ટ્સ જોઈલા કે કયા કયા છે, બરાબર. તો એના પોઈન્ટ્સ આપણે જોઈલા કે એટીટ્યૂડ્સ કેન નોટ બી સીન, ઇટ કેન બી ઇન્ફર્ડ. એટીટ્યૂડ્સ આર predisposition, attitudes are learned. Attitude focuses on object. Attitudes are relatively stable phenomenon. Attitudes has emotional component. Attitude influence the behavioral of a person. બરાબર. તો આમ આટલા કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર. તો આપણે એક પછી એક જોઈએ કે એટીટ્યૂડ્સના જે કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે જોઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં તો મેં તમને કીધું કે એટીટ્યૂડ એક્ઝેક્ટલી કોને કહેવાય, કોનું કોમ્બિનેશન છે. આપણી પર્સનાલિટી, આપણા બિલીફ્સ, આપણા પર્સપેક્ટિવ્સ, આપણી વેલ્યુઝ, આપણા બિહેવિયર્સ, મોટિવેશન્સ, બરાબર. જે પર્સન છે એના પાસ્ટ એક્સપિરિયન્સ, તો એની અંદર મેં તમને કેટલાક એક્ઝામ્પલ બી આપેલા હતા, બરાબર. ટોટલી આપણું જે સાયકોલોજી છે અને બિહેવિયરલ સાયકોલોજી છે એના પર આપણો એટીટ્યૂડ જે છે એ ટકેલો છે, બરાબર. બીજી વસ્તુ એ કીધેલી કે એટીટ્યૂડ જે છે એ ઈગો નથી, એને આપણે ઈગોની સાથે કમ્બાઈન નહીં કરવું પડે, બરાબર છે. એ વસ્તુ રોંગ છે. ઈગો એટલે એટીટ્યૂડ એટલે ઈગો નહીં, બરાબર. ઈગો વસ્તુ આખી અલગ છે, એટીટ્યૂડ વસ્તુ આખી અલગ છે. તો આપણે પહેલો પોઈન્ટ જોઈએ. એટીટ્યૂડ્સ કેન બી સીન, ઇટ કેન બી ઇન્ફર્ડ. એન એટીટ્યૂડ ઇઝ એન ઇન્ટેન્જિબલ કેરેક્ટરિસ્ટિક. It can't be seen by just viewing internal appearance of the person, but when the situation arises, attitude is reflected in behavior. તો એટીટ્યૂડ છે ને એક એવી વસ્તુ છે કે આપણા નોર્મલ બિહેવિયરમાંથી ખબર નથી પડતી, બરાબર છે. કે આપણે કેવી રીતે ચાલીએ છીએ, કેવી રીતે બોલીએ છીએ, એની અંદરથી ખબર નથી પડતી. તો એ કેવું છે કે એના ઇન્ટરનલ વસ્તુમાંથી નથી આવતું, ઇન્ટરનલ બિહેવિયરમાંથી નથી આવતું. પણ જ્યારે કોઈ સિચ્યુએશન ઊભી થાય છે, બરાબર છે, ત્યારે એ સિચ્યુએશનને એ કેવી રીતે હેન્ડલ કરે છે, કેવી રીતે એની અંદર એના વ્યૂઝ આપે છે, બરાબર છે, એની અંદરથી એનો એટીટ્યૂડ જે છે કે એના બિહેવિયરમાંથી એ રિફ્લેક્ટ થાય છે. એટીટ્યૂડ્સ કોઝ ધ પર્સન ટુ બિહેવ ઇન ધ પર્ટિક્યુલર વે ટોવર્ડ્સ એન ઓબ્જેક્ટ ઓર પર્સન. તો એટીટ્યૂડ છે ને, બરાબર છે, એક પર્ટિક્યુલર વેની અંદર એક પર્સન જે છે એક સિચ્યુએશનની અંદર એ બિહેવ કરે છે, બરાબર, એને આપણે કહીશું એટીટ્યૂડ. તો એની અંદર કેવું છે કે એના વિચારો, એના પર્સપેક્ટિવ, એની બિલીવ્સ, એના વેલ્યુ પ્રમાણે કોઈ બી એક સિચ્યુએશન છે, એક પરિસ્થિતિ છે, એક સર્કમસ્ટન્સીસ છે, એની અંદર એ શું કરે છે, પર્ટિક્યુલર વેની અંદર એ બિહેવ કરે છે એ પર્સનની સાથે કે કોઈ બી ઓબ્જેક્ટ છે એની સાથે, બરાબર છે. એના પછી છે કે એટીટ્યૂડ્સ આર પ્રીડિસ્પોઝિશન. તો એટીટ્યૂડ ઇઝ પ્રીડિસ્પોઝિશન ટુ રિસ્પોન્ડ ઇન અ સર્ટેન વે ટુ ધ સિચ્યુએશન. હવે પ્રીડિસ્પોઝિશનનો મિનિંગ શું કે પહેલેથી જે વસ્તુ ડિસાઇડ આપણે કરી લીધેલું છે, મતલબ કે આપણા મનમાં જે વિચાર આપણા બંધાઈ ગયેલા છે એને આપણે કહીશું પ્રીડિસ્પોઝિશન. પ્રીડિસ્પોઝિશનનો મિનિંગ થાય ગુજરાતીમાં કે હિન્દીમાં પૂર્વવત, બરાબર. જે પહેલેથી છે એવું જ, બરાબર. આપણે વિચારી લીધું છે પહેલેથી કે હા ભાઈ આવું થશે, આવું થશે, એની અંદર આવું આવું થાય, બરાબર. આપણા એક્સપિરિયન્સ પ્રમાણે કે આપણા કશેથી કંઈ વાત સાંભળેલી હોય એ પ્રમાણે, બરાબર. તો જે એટીટ્યૂડ છે ને એ પહેલેથી આપણા મનમાં ઘડાઈ ગયેલો હોય, બરાબર છે, કોઈ બી વસ્તુ પ્રત્યે, કોઈ બી પર્સન પ્રત્યે, ઓકે, કોઈ બી સિચ્યુએશન પ્રત્યે. તો an attitude is predisposition of an individual to evaluate some objects in favorable or unfavorable condition. તો કોઈ બી કન્ડિશન છે એને ફાવટ આવતું હોય કે નહીં આવતું હોય, એની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ જે છે, બરાબર, એને આપણે ઇવેલ્યુએટ કરીએ છીએ, બરાબર. તો કોઈ બી સિચ્યુએશન છે કે પરિસ્થિતિ છે, સર્કમસ્ટન્સીસ છે, ઓબ્જેક્ટ છે, આઈડિયા છે, બરાબર, એને અહીંયા શું કરવાનું છે કે એ ઇવેલ્યુએટ કરે છે કે આ વસ્તુ થઈ તો કેવી રીતે થઈ, બરાબર છે. એટીટ્યૂડ ઇઝ અ પ્રીડિસ્પોઝિશન ટુ રિસ્પોન્ડ ટુ અ સર્ટેન સેટ ઓફ ફેક્ટ્સ. તો અહીંયા કેટલાક જે ફેક્ટ્સ છે એના આધારે આપણા એટીટ્યૂડ જે છે બંધાય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા એક્સપિરિયન્સીસ જે છે એ.
સો બિહેવિયર ફોર અ સર્ટેન ફેક્ટ ઓર ઓબ્જેક્ટ્સ આર પ્રીડિટરમાઇન્ડ બેઝડ ઓન અ ડેવલપ્ડ એટીટ્યૂડ. બરાબર. તો જે આપણું બિહેવિયર જે છે ને, બરાબર છે, કોઈ બી ફેક્ટ છે, કોઈ બી સિચ્યુએશન છે, સર્કમસ્ટાન્સીસ છે, કોઈ બી ઓબ્જેક્ટ છે, બરાબર છે, એ પહેલેથી પ્રીડિટરમાઇન્ડ હોય, પહેલેથી નક્કી થઈ ગયેલા હોય. બરાબર છે. કેમ કે આપણે ઓલરેડી એના પ્રત્યે જે છે એટીટ્યૂડ આપણે ડેવલપ કરી દીધો છે. તો એની અંદર કેવી રીતે બિહેવિયર કરવાનો એ આપણને ખબર હોય છે. ઓકે. એના પછી નેક્સ્ટ છે એટીટ્યૂડ્સ આર લર્ન્ડ. એટીટ્યૂડને છે ને આપણે ચેન્જ બી કરી શકીએ છીએ. એમ તો એટીટ્યૂડ જે છે, બરાબર છે, એની અંદર કેવું હોય કે આપણે બધી આજુબાજુમાંથી વસ્તુઓ જોઈએ છે, ત્યાંથી વસ્તુઓ શીખીએ છીએ. બરાબર. વેલ્યુઝ, તો વેલ્યુઝ ક્યાંથી શીખીએ આપણે? આપણી ફેમિલીમાંથી, આપણા કલ્ચરમાંથી, આપણા ધર્મમાંથી, આપણી સ્કૂલમાંથી, આપણી કોલેજમાંથી. બરાબર છે. તો એ છે ને બાય બોર્ન આપણને નથી મળેલો. ઓકે. તો એટીટ્યૂડ આર નોટ ઇનબોર્ન ફેનોમેનન. બરાબર. કોઈ મેજિક નથી કે આપણા જન્મથી જ આપણને આપી દીધું હોય. બરાબર. ભગવાને આપણને બુદ્ધિ આપી છે જન્મથી. બરાબર. એનો યુઝ કેવી રીતે કરવાનો એ આપણને ખબર હોવી જોઈએ. ભગવાને હાથ પગ આપેલા છે, એનો યુઝ કેવી રીતે કરવાનો એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. ભગવાને આપણને એવો સદભાગ્ય આપ્યું કે આપણને આટલું બધું ભણવા મળે છે. તો આપણે એ જે ટાઈમ છે, એ જે એજ્યુકેશન છે, બરાબર, અને એજ્યુકેશન લેવાનો જે ટાઈમ છે, એમાં કેવી રીતે ધ્યાન આપવું અને આપણી જાતને એની અંદરથી કઈ કઈ વસ્તુ શીખવા દેવી. બરાબર. એ બધી વસ્તુ એ આપણા પર ડિપેન્ડ કરે છે. તો એવી રીતે આ જે એટીટ્યૂડ છે ને, એ કોઈ મેજિક નથી કે કશેથી અચાનક જ ભગવાન આપણામાં અંદર નાખી દે. બરાબર. તો દે આર લર્ન થ્રુ એક્સપિરિયન્સીસ એન્ડ સોશિયલ ઇન્ટરેક્શન. તો આપણી આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, બરાબર, સોશિયલ એટમોસ્ફિયર, સ્કૂલ, આપણું કલ્ચર, આપણું રિલિજિયન, બરાબર, એ પ્રમાણે આપણા બધાની આજુબાજુનું જે સોશિયલ એન્વાયરમેન્ટ છે એ અલગ અલગ હોય. બરાબર છે. બધાના સ્વભાવ પ્રમાણે આપણે બધાની સાથે ઇન્ટરેક્શન કરતા હોઈએ. કોઈ બહુ બોલકણા હોય, બધાની સાથે વાત કરવાનું ગમતું હોય. બરાબર છે. તો એ કેવું છે કે એ બધાની સાથે ઇન્ટરેક્શન કરતું હોય, તો એને છે ને કેવું છે કે બધાના પર્સપેક્ટિવ ખબર હોય. ઓકે. કોઈ કેવું હોય કે બધાની સાથે વાત કરવામાં બહુ માને નહીં. બરાબર છે. દૂર દૂર રહેતા હોય, એકલા એકલા રહેતા હોય. તો ત્યારે એવા લોકોને જાણવું હોય તો આપણને થોડી તકલીફ પડે. ઓકે. તો પોતાના એક્સપિરિયન્સ જે છે ત્યાંથી, કે આ જે બધી વસ્તુ મેં તમને કીધી ત્યાંથી એ શીખે છે. તો ડ્યુરિંગ ઇન્ટરેક્શન વિથ અધર્સ, ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્ન્ડ એન્ડ બેઝડ ઓન ધેટ એટીટ્યૂડ્સ આર ડેવલપ. તો જ્યારે આપણે લોકો સાથે ઇન્ટરેક્શન કરીએ છીએ, નવા નવા એક્સપિરિયન્સ આપણને થાય છે. બરાબર. રોજ આપણે કંઈ નવી નવી વસ્તુ શીખતા હોઈએ, આપણને ખબર બી નહીં પડે. એટલે આપણે જ્યારે ઇવેલ્યુએટ કરવા જઈએ ને કે આજે આપણે કઈ વસ્તુ શીખા, તો એ આપણને ખબર બી નહીં પડે, પણ આપણે શીખેલા હોઈએ. બરાબર છે. તો આપણા જે આ એક્સપિરિયન્સીસ છે, જે ઇન્ટરેક્શન છે, બરાબર, એના બેઝ પર આપણે એટીટ્યૂડ જે છે એ ડેવલપ કરીએ છીએ. ત્યાંથી બધી વસ્તુ શીખીને આપણે એટીટ્યૂડ જે છે એને આપણે ડેવલપ કરીએ છીએ. સો ડેવલપ્ડ એટીટ્યૂડ્સ આર રિઝલ્ટ ઓફ લર્નિંગ ફ્રોમ ધ એક્સટર્નલ વર્લ્ડ. તો એટીટ્યૂડ છે ને એ એક્સટર્નલ વર્લ્ડમાંથી આપણે જે વસ્તુ લર્ન કરીએ છીએ એનું જ એક રિઝલ્ટ જે છે એ છે એટીટ્યૂડ. હવે આપણી આજુબાજુ બહુ નેગેટિવ લોકો રહેતા હોય, પંચાયતીયા લોકો રહેતા હોય, નેગેટિવ વાતો કરતા હોય, તો આપણો એટીટ્યૂડ બી એવો નેગેટિવ બને. પણ આપણી આજુબાજુ બધા પોઝિટિવ લોકો રહેતા હોય, બરાબર, પોઝિટિવ લોકોથી આપણે ઘેરાયેલા હોઈએ, તો એ લોકો લાઈફની અંદર બધા પ્રોબ્લેમ આવ્યા, બરાબર, તેને કેવી રીતે હેન્ડલ કરવા, બરાબર, કોઈ બી સિચ્યુએશનની અંદર હસી ખુશીથી કેવી રીતે રહેવાનું. બરાબર. હવે કોરોના કાળ, તો એની અંદર આપણે ઓછા પૈસામાં બી ઘર કેવી રીતે ચલાવાય એ આપણે શીખી ગયા. બરાબર. સાદું જે દાળ ભાત શાક રોટલી છે એનાથી બી સેટિસ્ફેક્શન થાય ને ખાવામાં હેલ્ધી છે એ વસ્તુ આપણને ખબર પડી ગઈ. બરાબર છે. એટલે કેટલીક લિમિટેડ વસ્તુની અંદર બી આપણે આરામથી જીવન જીવી શકીએ છીએ. એ કોરોનાની અંદર જે લોકડાઉન થયેલું, બરાબર, એને શીખવી દીધું કે પૈસા નહીં હતા, બધી વસ્તુઓ નહીં મળતી હતી. બરાબર. તો એવી સિચ્યુએશનમાં આપણે એવી રીતે જીવતા શીખી ગયા. તો ત્યાંથી પણ આપણે બહુ બધી વસ્તુ શીખા હોય અને આપણે આપણા એટીટ્યૂડ જે છે એને ચેન્જ કર્યો હોય. બરાબર. હવે એના પછી આપણે લઈએ એટીટ્યૂડ ફોકસીસ ઓન ઓબ્જેક્ટ. તો એટીટ્યૂડ્સ આર ઇવેલ્યુએટિવ સ્ટેટમેન્ટ વિચ ઇઝ લાઇક્ડ ઓર ડિસલાઇક્ડ, આઇધર ફેવરેબલ ઓર અનફેવરેબલ. તો એટીટ્યૂડ જે છે
એક ઇવેલ્યુએટિવ સ્ટેટમેન્ટ છે, બરાબર. એની અંદર ઇવેલ્યુએશન જ કરવામાં આવે કે વ્યક્તિ જે છે એ કોઈ બી સિચ્યુએશનને કેવી રીતે જોઈ છે, બરાબર છે. એની અંદર એના લાઇક ડિસલાઇક જે છે એ ઇવેલ્યુએટ કરવામાં આવે છે, બરાબર. સિચ્યુએશન જે છે એને ગમે છે કે નથી ગમતી, એના માટે ફેવરેબલ છે કે નથી ફેવરેબલ, બરાબર. પોઝિટિવ, નેગેટિવ, એ બધા ઓબ્જેક્ટ જે છે એ અહીંયા ચેક કરવામાં આવે છે. તો ઓબ્જેક્ટ મે બી અ થિંગ, આઈડિયા, ઇવેન્ટ ઓર સિચ્યુએશન. તો જે પણ ઓબ્જેક્ટ છે ને, બરાબર, એ કોઈ વસ્તુ હોઈ શકે, કોઈ આઈડિયા હોઈ શકે, કોઈ ઇવેન્ટ હોઈ શકે, સિચ્યુએશન હોઈ શકે. માની લો કે નવો સ્માર્ટફોન લીધો તમે, બરાબર. હવે એના ફીચર્સ જે છે એ તમને જોઈતા હતા એવા નથી, બરાબર. તો એ જે વસ્તુ છે એ તમારા માટે અનફેવરેબલ છે, બરાબર. તમને નથી ગમ્યું તો તમે ના કહી દીધું કે મને એટલો કંઈ ખાસ ગમ્યો નહીં. પછી માની લો કે હવે તમે પિકનિક પર જવાના છો, તો આપણે એવું સજેસ્ટ કરીએ કે ચાલો ભાઈ આપણે લવાસા જઈએ, બરાબર. ચાલો ભાઈ આપણે ગોવા જઈએ, ચાલો સાપુતારા જઈએ, ઓકે. તો કોઈને ગમે, કોઈને નહીં ગમે એ આઈડિયા, ઓકે. કોઈ ઇવેન્ટ છે, ઘરે મેરેજ છે, બરાબર. તો બધા ભેગા થાય, તો કોઈને ગમતું હોય, કોઈને નહીં ગમતું હોય, ખુંજરાયેલા હોય, બરાબર છે. લોકો ગમતા નહીં હોય, જેને એમ બધાની હાથે મિક્સ થવાનું નહીં ગમતું હોય, ઓકે. તો એ લોકોને નહીં ગમે. તો સિચ્યુએશન જે છે, ઇવેન્ટ જે છે, એ પ્રમાણે અહીંયા વસ્તુ જે છે એ નક્કી કરવામાં આવે છે. એના પછી છે એટીટ્યુડ્સ આર રિલેટિવલી સ્ટેબલ ફિનોમિનન. તો જે એટીટ્યુડ છે, એટીટ્યુડ્સ આર નોટ ટેમ્પરરી લાઇક મૂડ્સ. એટીટ્યુડ જે છે એ મૂડ જેવું નથી કે ભાઈ ચાલો મૂડ ખરાબ થઈ ગયો તો આપણે ફ્રેન્ડ હાથે હેંગઆઉટ કરી દીધું, આપણું જે સિચ્યુએશન છે એ શેર કરી, એમાંથી સોલ્યુશન શોધવાની આપણે ટ્રાય કરીએ છીએ, બરાબર. કે થોડા ટાઈમ પછી આપણે ભૂલી જઈએ છીએ, ઓકે. તો એના જેવું નથી કે ચેન્જ થઈ જાય, બરાબર છે. એટીટ્યુડ્સ આર લોંગ હેલ્ડ વ્યૂ. એ લોંગ ટર્મ સુધી આપણા માઇન્ડની અંદર, આપણા થોટ્સની અંદર, આપણા બિલીફ્સની અંદર, આપણા વેલ્યુની અંદર એ રહે છે, બરાબર છે. એન્ડ ઇવેલ્યુએટિવ સ્ટેટમેન્ટ્સ ઓફ સમથિંગ. આપણે કોઈ વસ્તુ છે ને એને આપણે ઇવેલ્યુએટ કરીને જ પછી ડિસાઇડ કરીએ છીએ કે ના આ વસ્તુ આવી હોય, બરાબર છે. તો ટામેટાં હોય ને, ટામેટાં આપણે શાકભાજી લઈએ ને ત્યારે, એક્ઝામ્પલ આપું છું, શાકભાજી લઈએ ને ત્યારે ટામેટાં, તો આપણે છે ને 2-3 દિવસ કે અઠવાડિયા સુધી ટામેટાં ચલાવવાના હોય ને તો 1-2 છે ને લાલ લેવાય, પાકા લેવાય, બરાબર. પછી છે ને એને શું કરાય કે થોડા કાચા હોય ને, કેસરી કલર જેવા, રેડિશ કેસરી કલર જેવા, રેડિશ ઓરેન્જ, બરાબર. કે પછી એના પર યલો યલો ડાઘા પડેલા હોય, એવા આપણે થોડાક લઈએ, જેથી કરીને શું થાય કે અઠવાડિયા સુધી એ પાકીને એકદમ ખરાબ નહીં થઈ જાય, પણ ત્યાં સુધીમાં એ લાલ થઈ રહી, બરાબર છે. એવી રીતે બધા શાકભાજીમાં આપણે એવું કરીએ છીએ, બરાબર. તો આ એક ખાલી ટામેટાનું એક્ઝામ્પલ આપ્યું, તો આપણે આ એક્સપિરિયન્સ થયો તો એ પ્રમાણે આપણે આવી રીતે લેવાનું ચાલુ કરીએ છીએ, બરાબર. તો આ એટીટ્યૂડ છે ને એ ટાઈમ બાય ટાઈમ ચેન્જ પણ થાય છે, ઓકે. એની અંદર એ અચાનક નથી ચેન્જ થઈ જતો. આપણને કોઈ એક્સપિરિયન્સ થાય છે, કોઈ સિચ્યુએશન જે છે એ અલગ હોય ટાઈમ વાઇઝ, સિચ્યુએશન વાઇઝ, બરાબર છે. એ જે છે અહીંયા ચેન્જ થતો રહે છે, બરાબર. અને ચેન્જ થવામાં બહુ લોંગ ટાઈમનો પીરિયડ પણ અહીંયા જાય છે. એના પછી છે તો એટીટ્યુડ હેઝ ઇમોશનલ કમ્પોનન્ટ. એટીટ્યુડ છે ને એ વેલ્યુ કરતાં બી બહુ વધારે વસ્તુ છે, બરાબર. આપણે કોઈ વસ્તુ છે ને એની આપણે જે વેલ્યુ કરતા હોઈએ ને, બરાબર છે, કે આપણા જે પોતાના પર્સનલ વેલ્યુ જે છે, બરાબર, કે ભાઈ આટલા વાગે ઉઠીને, સવારે ઉઠીને, મતલબ જે એ વેલ્યુ છે ને આપણા ટેવની અંદર બી એ આવી ગયેલી હોય, બરાબર. આપણા બિહેવિયરની અંદર પણ એ આવી ગયેલી હોય. સવારે આટલા વાગે તો ઉઠી જ જવાનું, બરાબર. ભગવાનને પગે તો લાગવાનું જ, બરાબર છે. તો અમુક વેલ્યુ જે છે ને આપણી સેટ હોય છે. તો આ જે એટીટ્યૂડ છે ને વેલ્યુ કરતાં પણ વધારે છે, મતલબ એના કરતાં એક સ્ટેપ ઉપર છે. તો વેલ્યુઝ આર આઈડિયલ બટ એટીટ્યૂડ આર મોર ધેન વેલ્યુઝ વિથ વિચ ઇમોશન્સ ઓફ ધ પર્સન આર ઇન્વોલ્વ. તો વેલ્યુ છે ને એની અંદર આપણા કેટલાક આઈડિયલ જે છે આપણે સેટ કરેલા હોય, બરાબર. કે ખોટી વસ્તુ તો હું નહીં જ સ્વીકારું, બરાબર છે. ખોટી વાત કરે તો એ તો નહીં જ સ્વીકારું, ખોટું કામ કરવાનું કહે તો એ હું નહીં કરું, બરાબર છે. આટલાથી આટલાનો કામ કરવાનો સમય છે, બરાબર. પછી તમે રોજ એક્સ્ટ્રા ટાઈમ બેસાડી રાખો વગર પગારે, તો એ પછી અમે નહીં કરીએ, ઓકે. તો અહીંયા કેવું છે કે જે એટીટ્યૂડ છે ને એ એક વેલ્યુ નથી, પણ એની અંદર છે ને તમારા ઇમોશન્સ છે એ પણ ઇન્વોલ્વ હોય છે, બરાબર છે.
તો જે મેનેજર્સ છે, મેનેજર્સ ઇન વર્ક ઓર્ગેનાઇઝેશન નીડ ટુ નો એન્ડ અન્ડરસ્ટેન્ડ એમ્પ્લોઈઝ એટીટ્યુડ ઇન ઓર્ડર ટુ મેનેજ ઇફેક્ટિવલી. તો જે મેનેજર્સ છે કોઈ બી ઓર્ગેનાઇઝેશનની અંદર, એના અંડરમાં જેટલા બી એમ્પ્લોઈઝ કામ કરે છે, બરાબર છે, એ લોકોના એટીટ્યૂડને જો અન્ડરસ્ટેન્ડ કરી લઈને તો એ ઇઝીલી બધી વસ્તુ મેનેજ કરી લે. કોઈ બહુ કોઓપરેટિવ હોય, બરાબર, બધું કામ ઇઝીલી કરી લેતા હોય, પણ કેટલાક જે હોય ને એ અમુક કામ કરવાનું ના પાડે. કેટલાક એટલા બધા કામચોર હોય ને, હા કરી લઉં છું, હા અહીંયા છું, હું આ કરું છું, પેલું કરું છું, બરાબર, મારે આ કરવાનું છે, મારે સાંજ સુધીમાં આ પહોંચતું કરવાનું છે, પેલું ફલાણું ઢીકણું, બરાબર. તો એ ટાઈપના બધાના અલગ અલગ નેચર હોય છે. મેં તમને અત્યારે અહીંયા 2 ટાઈપના લોકો બતાવ્યા. ઓકે, તો એની અંદર જે એમ્પ્લોયના એટીટ્યૂડ જે છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે એ લોકો કેવી રીતે બિહેવિયર કરે છે જ્યારે તમે એ લોકોને કોઈ કામ સોંપો છો ત્યારે, બરાબર, તો એ પ્રમાણે તમે તમારું કામ જે છે એ મેનેજ કરાવી શકો છો. એટીટ્યૂડ ઇન્ફ્લુઅન્સ ધ બિહેવિયરલ ઓફ અ પર્સન. તો પર્સન હેવિંગ પોઝિટિવ એટીટ્યૂડ ટુવર્ડ્સ એન ઓબ્જેક્ટ ઇન્ફ્લુઅન્સ ધ બિહેવિયર ઓફ ધ અધર પર્સન્સ પોઝિટિવલી, whereas person having negative attitude towards the object influence the behavior negatively. તો કોઈ બી પર્સન છે એનો એટીટ્યૂડ જે છે એ બહુ પોઝિટિવ હોય, બરાબર, કોઈ બી સિચ્યુએશન, કોઈ બી પર્સન કે કોઈ બી ઓબ્જેક્ટ પ્રત્યે, બરાબર છે, તો એ કેવું છે કે પોઝિટિવલી એ તમને એના બિહેવિયરમાંથી દેખાઈ જશે. પણ જો કોઈ પર્સન છે એનો એટીટ્યૂડ બહુ નેગેટિવ હોય, બરાબર છે, તો એના બિહેવિયરની અંદર છે ને એ નેગેટિવ ઇન્ફ્લુઅન્સ જે છે એ તમને દેખાશે, બરાબર છે. તો ફોર એક્ઝામ્પલ, વર્કોહોલિક એમ્પ્લોય વિલ એન્કરેજ ધ ટીમ મેમ્બર્સ પોઝિટિવલી ધેન ધ અધર એમ્પ્લોય હેવ નેચર ઓફ એસ્કેપિંગ ફ્રોમ ધ વર્ક. મેં તમને અત્યારે જ એક્ઝામ્પલ આપ્યું, બરાબર, કે જે વર્કોહોલિક એમ્પ્લોય હશે ને એ જાતે તો સારું કામ કરશે, પણ જે બીજા ટીમ મેમ્બર છે ને એ લોકોને બી હંમેશા મોટિવેટ કરશે, બરાબર છે. તો આ થયો એક પોઝિટિવ એટીટ્યૂડ. જ્યારે જે એમ્પ્લોય છે ને લેઝી હશે કે કામમાંથી છટકબાજી કરવાનું વધારે પસંદ કરતા હશે, બરાબર છે, એ લોકો શું કરશે કે કામમાંથી ભાગ્યા જ કરી, બરાબર, સરખું કામ કરે નહીં. તો આ રીતે આ થયું એટીટ્યૂડ જે છે એ આપણા બિહેવિયરમાંથી દેખાય છે, બરાબર. તો આટલા થયા એટીટ્યૂડ્સના પોઈન્ટ.